આપણે સવારમાં છે ને ભેહું બધી પહોંચી આવી છે અહીંયા ચરવા હાટું. ઓલી ભાઈ ઓગટ પડી હતી ને આ બાજુ ચીપીએ છે ને ભેગી કરી દીધી છે. હવે વાંધો નથી. આમાં આગ્રા પડ્યા છે ને એ બધા આ બાજુ ઘા કરી દે હું, કેમ કે ભેહું ખાઈ જાય. એટલે કે સુકાઈ તો ગયા છે, આવા આગ્રા છે એ ખાઈ જાય ભેહું. નાખી દેવું ખાધા રાખે અને બાકીને થોડા છે ને ઘરે ભરી જવા દે. ઘરે વધારે ખાય, અહીંયા ઓછા ખાય. તો ખડ ખાય છે અત્યારે. અહીંયા નાનકડા 2-3 જગ્યાએ એવા છે ભેગા ધરાથી લીધા છે. એમાં થોડીક મોટી થોડોક પાવરમાં આવી જાય. પછી એક ઓલી બાજુ રખડે, આની પાછળ જાય છે. એને તો ધરાથી લઈ જાય એવા. એ 2 નો 3 નો આવી, એને પણ હવે હિખાડવા છે. બીજું કાંઈ હમણાં ઘરે રહે ને ઝાડવા રહેવા નથી દેતા. આજે અહીંયા ખડ પડ્યું છે એની ખાશે. 1-2 દિવસમાં બધું આ સાફ કરી દે છે, વરસાદ નહીં આવે તો. આપણી બેહું જો પોરી ગઈ છે, કેમ કે કલાક થઈ. 8 વાગે બેહું અહીંયા પહોંચી ગઈ હતી. 10 વાગ્યા સુધી રખડશે ને પછી ગાડી જાઉં ઘરે. એમાં છોટા છાવ્યા જતા હોય ને તો મજા આવે બેહુંને. અહીંયા એમ જ છે, આપણે ઘરની જેવું જ ખાઈ છે. ઓલા હલગાવી નહીં, ના હલગાવ્યું હોત ને તો હજી બેહું મુકત નહીં, ખાઈ જાત બધું. પણ પતરી ઉડતી બહુ હતી, કેમ કે પવન ના ઉડીને બધી વહી જાય. અને રિક્ષા આવશે એટલે આપણે રિક્ષા ભરવાનો છે હવે. પાછો ફોન કરી ભાઈને હું કીએ હે કીધું કરવા હમણાં આવું. એને કલાક થઈ ગઈ આવવાનું હતું એ. તો અત્યારે છે ને આપણે બેહું અહીંયા ખેતરમાં અહીંયા જ ચારી છે. આ બાજુ ખેતર છે ભાઈબંધ. અને આપણે છે ને અહીંયા ઝાડવા તમે જોઈ શકો વરલા છે ને. મને 6 વર્ષ થયા પણ હજી સાંભળે છે, મને સાંભળે અહીંયાના આ ઝાડવા છે. આટલા વરલા છે, કાપી નાખે છે. એનું કારણ છે કે રસ્તામાં આવતા હોય ને પછી ખટારા કે આપણે ગમે સામાન ભરવા વાળીવાળો આવતો હોય વેચાતો હોય એટલે કાપવા પડે ઝાડવું. અને સામે છે ને બગીચો બનાવેલ છે સ્પેશિયલ ઢોર રાખવા હાટું. ફરતે ઢોર રાખે છે અંદર, અને ફરતે છે ને આપણે શરૂ કે નહીં આવેલા છે. પણ આ એટલો જોરદાર લાગે જો ઠંડીમાં ટાઢ ન પડી શકે ને ગરમીમાં તો જો કે છાંયો ન હોય વચમાં એટલે બાંધાય નહીં. અને બાંધે તો ફાયદો ઘણો રહીએ, કેમ કે ફરતે ઠંડી હવા આવે. ઝાડવું છે ને ઠંડી હવા બહુ આપે. ફરતે આવી રીતે ઝાડવાના વાડ કરી નાખો ને એટલે મજબૂત થઈ જાય, હાથ થઈ જાય. બીજા ઢોરની બીક નમળે. છૂટું રખડતું હોય તો વાંધો ન આવે. વાંધો એ પડે ભાંગી ન નાખે. હજુ આપણે આ ભેં છે અહીંયા ગમે ક્યાંક ઝાડવું અંદર જોઈ ગઈ ભાંગી એવી. બીજા જે આ પાકલ ઝાડવા છે, છાંયો તો થાય લાકડા ડબલ થાય. કેમ કે આ ઝાડવાને જોયું હવે કેવડું મોટું આવે. હજી છે ઝાડું, બથમાં ન આવે એવા થડ છે. આ પ્રાગવડ છે. પ્રાગવડ જેટલો જૂનો થતો જાય ને એટલો ઘાટો થતો જાય. જેટલો જૂનો થાય ને એટલો ઘાટો થાય. સ્પેશિયલ આપણે આ ભાઈ વાડીમાં જઈ કીધું કે ભાઈ વિડીયો બનાવજો તમે અહીંયા ઝાડવાનું. ભાઈ બગીચો છે ને જોરદાર. અને આપણે છે ને આવો બગીચો થાય પણ વાર લાગે, કેમ કે કેટલા વર્ષની મહેનત હોય ને ત્યારે છે ને આવું ઘટાતા છાંયો હોય ને જડે. કેમ કે ઘડીકમાં ન થાય, વાર બહુ લાગે. અને વાર લાગે એમ જ છે મજા આવે. કેમ કે આ એવો ઘટાદાર થઈ ગયો છે. અને આપણે એક જ ઝાડાને કમીએ છીએ આની પ્રાગવડની. પાંદડી જેની હોય છાંયો જોરદાર હોય. આ તો હજી ડાળખા કાપી નાખ્યા હોય નીચે આવી જાય એટલે. તમે વિચાર કરી શકો કેટલા વર્ષ જૂના આવે. બેહું પણ જો આગ્રા ખાઈએ ફૂલ. અહીંયા નાખ્યા નહીં ખાવું નથી, ઢગલામાં પડ્યા નહીં ખાવું છે. હવે ઢગલામાં એવું છે આપણે ખવાવા નથી દેતા વધારે. એનું કારણ હું તમને દેખાડી દઉં. હટો હટો હટો. આમાં ઢગલામાં ના નથી પાડતો કોઈ, તો જે ખવડાવી દો વાંધો શું પડે. હટો આવી રીતે
છાણ કરે ને પગ ભરાય એટલે બીજું રાડો ભરાય એટલે બધું બગાડતું જાય. હા, ઘરે પડ્યું હોય ને તો આપણે વાંધો ન આવે. અહીંયા નાખીને એટલે શું છે, પણ અહીંયા ખાય ને બધું બગાડી નાખે અને પાછી અહીંયા ભાઈને ઉપાડવું પડે, નાખવું પડે, અલગ કરવું પડે. છાણ તો એક ઉપડી જાય પછી આ ડૂચો બધો બગાડતી જાય ને પગ ભરાવતી જાય બધે, બધાને પછી ચારેને ગંધ આવી જાય ને એટલે પૂરું. ઘરે લઈ જાઓ રિક્ષાવાળા ભાઈ, હવે બપોર પછી આવશે. અત્યારે કે કામ આવી ગયું, નીકળી ગયો ભાઈ, કાંઈ વાંધો નહીં. બપોર પછી મેં કીધું કાલી ભાઈ 2 બરાબર એમાં નીકળી ન આવ્યો. અને આપણે જો પાટાએ ચડાવી દીધો 10-15 મિનિટ તો લગભગ ઊભું રહે. મોટો રાડો હોત ને તો 10-15 મિનિટમાં એક રાડો ખાઈ ગયો. કેમ કે વઘારે ચડી ગયા પછી વાંધો ન મળે, ત્યાં સુધી વાંધો હોય. આ શરૂ છે આનું પાછું એક ફેર કટિંગ થઈ જાય ને એટલે પાછો આ ઘટાદા થઈ પડે. અને ઊંચું જેટલું લઈ જાવ એટલું લઈ જાય, કાંઈ એવું નથી. આ લાકડા થાય અને ઊંચું થાય, વધતું જાય એટલે મસ્ત થઈ જાય. આ બાજુ ખૂણે જાંબુડીને એવી સોલાર રાખી છે, એ પંખીડાને પાણી પીવડાવવા માટે. નાના કુંડા હતા ને એમાં મોટર ફિટ કરીને ઉપર રાખ ચડાવી દીધી, પંપની મોટર સોલાર ઉપર ચાલુ થઈ જાય અને ઠંડો ગોરો ભરી દઈએ ફૂલ. તો એ ગોરામાંથી પાણી ઉપર જયા રાખે ને ઉપરથી પાછું નીચે આવ્યા રાખે એટલે પંખીડું પી જાય. અને બધા જે નાનકડા વાટકા આવે છે ને આપણે ઠીકરાના પંખીડા તો કુંડામાં બધા છીંડું કરીને રાખી દીધું એટલે બધી નળીમાંથી બધા કુંડા ભરાતા જાય અને પાછા ઉપરથી મોટરથી નવું પાણી આવતું જાય. એવી રીતે સિસ્ટમ કરી નાખી છે. તો અત્યારે છે ને આપણે ભેહું હાંકી લીધી છે, શેરડીના આગ્રા ખવડાવીને હાંકી લીધી. ભેહું કે તડકો હતો વાહમાં લાગે, આજે ઊંધી ભાગી નીકળ્યા. પાછી વાર ભૂરી પાછી હાલો, હજુ ભાગી નીકળી બધી. પાણી બેહવા હતું, જવા નથી દેવી, જવા દેવી ઘરે. તેને અહીંયા નાખી ગયો છે જીરાની ભૂકી, ને એમાં અધો જ જીરું નીકળે છે. કેમ કે આપણે આનું થોડીક મોટી ભાઈને પવનમાં ઉડાડી એટલે જીરો નોખું પડી જાય અને ફોરી પોતરી હોય એ ઉડી જાય. પછી અત્યારે રાખી લે પાછા. મશીન બે લગભગ ખોટકાઈ ગયા લાગે, પડ્યા હે. એક તો ખોટકાઈ ગયું ફાઇનલ છે, બીજાની તો ખબર નથી. કાંઈ ખોદી ઘણું નાખ્યું છે, થોડી ઘટ નાખી ઘણી બધી. વરસાદ ના થાય ત્યાં સુધી ખોઈતા રાખશે. હલા આપણે છે ને 2-3 મુઠ્ઠી ઉડાડી છે અને એમાં જીરું જોઈ લ્યો નીકળ્યું, કાયદેસર જીરું આવ્યું. હા બાજ કે ઘરે લઈ જાય હું વાંધો, ઓછામાં ઓછું 2-2.5 કિલો જીરું નીકળી આવશે. આ તો કાંકરા ભેગા આવી ગયા છે, અડધો જ જીરું આવે છે. હવે મહેનત કરે કોણ લઈ જાય ને ઘરે, ઝાટકવું પડે ને કરવું પડે. બેઉન વાર નાખી પાછી નીકળી હતી ઘરે. જમના ક્યાં ગઈ? જમના એક દેખાતી નથી, હજી વાહે લાગે છે. વાહે બીજા પાડેડા લાગે છે. જેમ કે એ આમાં બગીચામાં છે એટલે તારે બીજા ક્યાંય ન જાય. હમણાં આવશે થોડા દોડ. આ છે 2-3 આ છે બીજી. હવે આમાં મિની ગેંગ બધા શું હોય દેખાય નહીં. નાના પાડેડા હોય ને બે જતા હોય એને કાંઈ ખબર પડી જાય કે આવા નીકળી ગઈ છે. તો કે આપણે રોજડી છે નહીં, હરાડી તો એક છે નહીં, એક જ ભેગી રાખી નથી. રોજડી કરે છે ને 2 વેચી નાખ્યું, એટલે દઈ દીધી. 2 તો વેચાઈ ગયા, 5 ના આવ્યા, એક વેચતો નથી રહી ગઈ. એ આગલા વારે જોવું કિંમત આવે ને એટલે વેચી નાખીશ.